શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આવા ખાલી નકામા તેલના ડબ્બા પડેલા છે અને તમે તેને ભંગારમાં ફેંકી દેવાના છો ફ્રેન્ડ્સ? તો ભંગારમાં ફેંકતા પહેલાં વિડીયો જરૂરથી જોઈ લેજો. તમારા ખૂબ જાજા ઉપયોગમાં આવી શકે છે આવા તેલના ડબ્બા. અને આ ડબ્બો આપણે ભંગારમાં દઈએ ને તો ખાલી 20 રૂપિયા મળે છે ફ્રેન્ડ્સ, પણ તમે તેને ઘરે ઉપયોગી વસ્તુ બનાવીને રાખી શકો છો ફ્રેન્ડ્સ. તો આવું નકામું કાપડ તો બધા પાસે પડેલું જ હોય છે ફ્રેન્ડ્સ, અને તેલના ડબ્બા પણ પડેલા હોય છે. સરસ એવું આપણે અહીંયા કાપડનો ટુકડો લઈ લીધો છે આ રીતનો. તો ડબ્બાની સાઇઝનો આપણે અહીંયા કાપડનો ટુકડો લેવાનો છે ફ્રેન્ડ્સ, આ રીતે. અને વધારાનું કાપડ હોય તો આપણે હટાવી દેશું. આ રીતે તમે જોઈ શકો છો ડબ્બામાં આપણે સરસ કાપડ ચીપકાવવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ વસ્તુ બનાવીને રાખી લેશો ને તો તમને ઘરમાં ખૂબ જ ઉપયોગી થશે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણા ઘરમાં ખૂબ ઓછી જગ્યા હોય ને ત્યારે તમને આ ડબ્બાનો જોરદાર ઉપયોગ ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આગળ પણ ફ્રેન્ડ્સ તમને તેલના ડબ્બાનો આપણે ઉપયોગ બતાવેલો હતો, તે ઉપયોગ તમને ખૂબ જ સરસ લાગેલો છે ફ્રેન્ડ્સ. તો તેના માટે તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ જો કોઈ તેલના ડબ્બાના નવીન આઈડિયા છે ફ્રેન્ડ્સ, તો તમે તે આઈડિયા મારી સાથે જરૂરથી શેર કરજો. તો કમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આપણે તેનો વિડીયો પણ તમારા નામ સાથે જરૂરથી બનાવીશું ફ્રેન્ડ્સ, તો જરૂરથી કમેન્ટ કરજો. તો હવે કોઈ પણ એવું ફેબ્રિક ગ્લુ લઈ લેવાનું છે, ગ્લુગન પણ ચાલે. તો આ રીતે ફેબ્રિક ગ્લુને આપણે થોડું એવો કાપડ ઉપર લગાવીને સરસ કાપડને ડબ્બા ઉપર આપણે ચીપકાવી દેવાનું છે. અહીંયા ફ્રેન્ડ્સ ડબ્બો કાપકૂટ કરવાની પણ જરૂર નથી. ફક્ત આ રીતે કાપડની જરૂરિયાત પડશે અને ગ્લુની જરૂર પડશે. બસ આટલી જ વસ્તુમાંથી તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો, જે તમારા ડેઇલી યુઝમાં તમને ખૂબ જ યુઝફુલ થશે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ભંગારમાં ફેંકી દેતા પહેલાં. જો તમારા ઘરમાં નાના બાળકો છે ને ફ્રેન્ડ્સ, તો તમને આ વસ્તુ ખૂબ જ યુઝફુલ થવાની છે. તો આ રીતે ઉલટ પુલટ કરીને ચારેય કોર્નર ઉપર આપણે આ રીતે ડબ્બામાં સરસ એવું કાપડ ચીપકાવી દીધું છે ફેબ્રિક ગ્લુની મદદથી. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. જો આ રીતે ગ્લુથી ચીપકાવવું નથી, સોય દોરો છે, તો તમે સિલાઈ પણ કરી શકો છો, અથવા આનું કવર પણ બનાવી શકો છો જો સિલાઈ મશીન હોય તો. અને ન હોય તો આ રીતે તમે ચીપકાવી પણ શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે. અને આવા નકામા કાપડ તો ફ્રેન્ડ્સ આપણી આગળ પડેલા જ હોય છે. જો આવું કાપડ ન હોય અને કોઈ પણ ટુકડા હોય ફ્રેન્ડ્સ, તો તમે ટુકડાને જોઈન્ટ કરીને પણ અહીંયા ચીપકાવી શકો છો. થોડા એવા જ ગ્લુની જરૂર પડશે અને ખૂબ સુંદર એવી આ વસ્તુ બનીને તૈયાર થશે. અને આને તમે જ્યાં પણ રાખશો ને ફ્રેન્ડ્સ, તો ઘરે મહેમાનો આવશે તો તમને પૂછશે કે તમે તેને કેવી રીતે બનાવેલું છે. એટલું સુંદર એવું બનીને તૈયાર થાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જ્યારે પણ તેલનો ડબ્બો ખાલી થાય ને ત્યારે ભંગારમાં નહીં ફેંકતા, ત્યારે તમે આ ઉપયોગ તેનો જરૂરથી કરી લેજો. તમને ખૂબ જ યુઝફુલ થશે અને દેખાવ પણ ખૂબ જ સુંદર એવો આવે છે. તો આ રીતે સરસ ફિનિશિંગ સાથે આપણે બધી સાઈડ કાપડ ચીપકાવી દીધું છે, તમે જોઈ શકો છો. હવે ઉપર અને નીચે બંને સાઈડ ફ્રેન્ડ્સ ખુલ્લી છે, તો આપણે ત્યાં કાપડ ચીપકાવવાનું છે. તો આ રીતે કાપડ ચીપકાવીને વધારાનું કાપડ હોય તે આપણે હટાવી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો આજનો આઈડિયા તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હવે ડબ્બાના તળિયે ફ્રેન્ડ્સ આ રીતે થોડું થોડું કાપડ બચેલું છે. જો તમારે બીજો કાપડનો ટુકડો મારવો હોય ફ્રેન્ડ્સ, તો અહીંયા ચોરસ ટુકડો કટ કરીને તમે ચીપકાવી શકો છો. પણ ફ્રેન્ડ્સ આ રીતે આપણે કોર્નર ઉપર સરસ એવું થોડું કાપડ બચેલું છે ને, ત્યાં ફેબ્રિક ગ્લુથી સરસ વારી દેશું. એટલે આપણે જ્યાં પણ આ વસ્તુ રાખીએ ને ત્યાં લીસોટા પણ ન પડે.
તો આમનામ પણ રાખી શકો છો અને જો કાપડ ચીપકાવવું હોય તો કાપડ પણ ચીપકાવી શકો છો ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં આ રીતે કોર્નર છે તે આપણે કાતરથી કાપીને ફેબ્રિક ગ્લુથી સરસ ચીપકાવી દીધી છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે કાપડનો ટુકડો બચેલો હતો ને તો તેમાંથી આ સાઇઝનો ટુકડો કટ કરી લીધો અને અહીંયા ફેબ્રિક ગ્લુની મદદથી ચીપકાવી દઈશું. તમે ગ્લુ ગનનો ઉપયોગ પણ કરી શકો છો. સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તમને સિલાઈ મશીન નથી આવડતું, સોય દોરાનો ઉપયોગ કરતા નથી આવડતું તો પણ તમારાથી આ વસ્તુ બનીને તૈયાર થઈ જાય છે. સાવ સરળ સિમ્પલ ટ્રીક જ છે ફ્રેન્ડ્સ. તો આ રીતે નિશાન લગાવી લેવાનું જેથી કાપડ છે તે પરફેક્ટ એવું કટ થાય. તો હવે આ રીતના આપણે કટ કરીને તે કાપડ ચીપકાવી દેવાનું છે. અને સેમ પ્રોસેસથી ફ્રેન્ડ્સ આપણે બીજો કાપડનો ટુકડો કટ કરી લીધો છે અને તે ટુકડો આપણે ઉપરની સાઈડ લગાવી દેવાનો છે આ રીતે. એટલે ડબ્બામાં ઉપર અને નીચે બંને સાઈડ જ્યાં ખુલ્લું હતું ને ત્યાં આ રીતે કાપડનો ટુકડો ચીપકાવી દેવાનો છે. અહીંયા ફ્રેન્ડ્સ ફેબ્રિક ગ્લુ લઈ શકો છો, તમે ગ્લુ ગનનો ઉપયોગ કરી શકો છો. સાવ સરળ સિમ્પલ જ ટ્રીક છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ચીપકાવતાની સાથે જ ખૂબ સુંદર એવું આપણું ટૂલ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. આને ફ્રેન્ડ્સ તમે કોઈ પણ રીતે યુઝ કરી શકો છો. જો તમારા ઘરમાં નાના બાળકો હોય ફ્રેન્ડ્સ અને તે કચરો ફેલાવતા હોય ને તો તેના માટે ફ્રેન્ડ્સ તમે આ રીતે નાનો એવો સોફો બનાવીને તૈયાર કરી શકો છો. ઘણી વખત ઘર નાનું હોય તો સિટિંગ માટે પણ ફ્રેન્ડ્સ તમે બાળકો માટે આવા સોફા તૈયાર કરી શકો છો. આની ઉપર ફ્રેન્ડ્સ તમારે કોઈ પણ ગાદલી રાખવી હોય તો ગાદલી પણ રાખી શકાય છે અથવા તમારે ડબ્બાના સાઇઝની નાની ગાદલી બનાવી છે તો તમે તે પણ બનાવી શકો છો અને તેની અંદર વધારાના કાપડના ટુકડા ઉમેરી શકો છો. ઘણી વખત બાળકો ઘરના સોફા ખૂબ ખરાબ કરી દેતા હોય છે ફ્રેન્ડ્સ, ત્યારે તમે તેના માટે આવા સુંદર એવા સોફા બનાવીને તૈયાર કરી શકો છો. અને ઘણી વખત ઘરમાં વડીલો હોય છે તે પૂજા કરવા માટે નીચે નથી બેસી શકતા ફ્રેન્ડ્સ, તો તેના માટે પણ આ નાનો એવો સોફા ખૂબ યુઝફુલ થશે. તમારે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ફ્રેન્ડ્સ સુંદર એવી વસ્તુ બનાવી હોય ને ફ્રેન્ડ્સ તો એકવાર આ રીતે ખાલી તેલના ડબ્બામાંથી આ સોફો જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું ફેબ્રિક પડેલું છે અથવા કોઈ સુંદર એવું લેસ પડેલો છે ફ્રેન્ડ્સ તો તમે અહીંયા ચીપકાવી શકો છો. તો ખૂબ સુંદર એવો આપણી પાસે એક પેજ પડેલો છે ને ફ્રેન્ડ્સ, તો અહીંયા પેજ આપણે ચીપકાવી દઈશું જેથી જ્યાં પણ આપણે આ રાખેલું હોય ને દેખાવ ખૂબ જ સરસ એવો આવે. એમનેમ પણ સુંદર લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ. કેટલું સરસ એવું ટૂલ બનીને તૈયાર છે.
આવું ટૂલ ફ્રેન્ડ્સ તમે માર્કેટમાં ખરીદવા જશો ને તો તમને 1000 રૂપિયા જેટલી કિંમતમાં મળતું હોય છે, પણ તમે ઘરે નકામા ખાલી તેલના ડબ્બામાંથી બનાવીને તૈયાર કરી લીધો છે. આ રીતના મારી પાસે ખાલી પેચ પડેલો છે ફ્રેન્ડ્સ, તો આ પેચને પણ આપણે અહીંયા ચિપકાવી દેશું જેથી દેખાવ ખૂબ જ સરસ આવે. બાળકોને આવી વસ્તુ ખૂબ જ પસંદ આવતી હોય છે ફ્રેન્ડ્સ, તો આપણે આવા પેચ પણ ચિપકાવી શકીએ છીએ જેથી બાળકો છે તેનો યુઝ કરી શકે. આ ટૂલને તમે ગમે તે જગ્યાએ રાખશો ને ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું લાગશે. તમે અહીંયા જોઈ શકો છો, બાળકો રમતા હોય ત્યારે પણ તેને તમે આપી શકો છો. તેનો નાનો એવો મિની સોફા તૈયાર છે ફ્રેન્ડ્સ, અને ઉપર ફ્રેન્ડ્સ તમારે નાની મોટી જે રીતની ગાદલી રાખવી હોય તે રીતે તમે ગાદલી બનાવી શકો છો જેથી દેખાવ ખૂબ જ સરસ આવે. આ રીતે ફ્રેન્ડ્સ મેં તમને અહીંયા રાખીને બતાવું છું. તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદરનો એવો લુક આવી રહ્યો છે ફ્રેન્ડ્સ. આને તમે કોઈ પણ કોર્નરમાં રાખશો ને ખૂબ જ સુંદર એવું લાગશે. પણ આ વસ્તુ બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે કાંઈ આ પ્રોડક્ટ તૈયાર કરો ને તે થોડી કલર મેચિંગ સાથે બનાવજો જેથી ખૂબ સુંદર એવો લુક આવે. આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે ખાલી નકામા તેલના ડબ્બામાંથી બનાવેલો છે, એવું જ લાગશે કે માર્કેટમાંથી ખરીદેલો છે. અને આનો વજન પણ સારો હોય છે ફ્રેન્ડ્સ, એટલે તૂટવાની કે ફાટવાની કાંઈ બીક જ નથી. એટલે ફ્રેન્ડ્સ તમારા બાળકો માટે અથવા મોટા વડીલો માટે પણ તમે આવો નાનો એવો સોફા ક્રિએટ કરી શકો છો. મેં અહીંયા મોટી ગાદી રાખેલી છે, તમે નાની ગાદલી પણ બનાવી શકો છો ડબ્બાના સાઇઝની ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો, ખૂબ સુંદર એવો લુક આવી રહ્યો છે. બાળકો માટે તો બેસ્ટ ઓપ્શન છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. તો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.